નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. તો અમરેલીના ખેડૂતો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતની નજર સામે જ 5 મણ કપાસ સેરવાયો હતો. 100 નંબરમાં ફરિયાદ કરી છે. સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી તાલુકાના મોટા ગોખરવા ગામે ખેડૂત કિરીટભાઈ કથિરિયા અને જયંતિભાઈ કથિરિયાએ કમિશન એકાઉન્ટ વિપુલભાઈ ટીબડિયા દ્વારા મણ રૂપિયા 1450ના ભાવે કુલ 500 મણ જેટલા કપાસનો સોદો કર્યો હતો, જે ગઈકાલે સાંજે ભરવાનો હતો. જેથી ટ્રક સાથે 9 થી 10 મજૂર ખેડૂત જયંતિભાઈના ઘરે આવી કપાસ તોલવાનું શરૂ કર્યું હતું. એક ભારી 20 કિલોની એવી 22 ભારી ટ્રકમાં વજન કરીને નાખી હતી, પરંતુ સાથે જ મજૂરો દ્વારા અમુક ભારી નજર ચૂકાવી માપતોલ કર્યા વગર જ નાખી દેવામાં આવી હતી, જેની શંકા ખેડૂત કિરીટભાઈ કથિરિયાને જતા જ કપાસ તોલવાનું કામ અટકાવી વિરોધ કર્યો હતો. મજૂરોને કહેવામાં આવ્યું હતું કે આમાં વજન કર્યા વગર ભારીઓ જાય છે, પરંતુ મજૂરો માનવા તૈયાર ન હતા અને ગાડીમાં ભરેલો કપાસ વજન કરવા સહમતિ બની અને ફરી ટ્રકમાં ભરેલો કપાસ 22 ભારી કપાસનું વજન કરતા 44 મણની જગ્યાએ ગાડીમાંથી 54 મણ અને 14 કિલોગ્રામ કપાસ નીકળતા સૌ કોઈ સ્તંભ થઈ ગયા હતા, જેમાં કુલ 9 મણ જેટલો કપાસ વધુ ભરવામાં આવ્યો હતો. જો ખેડૂતની નજર ન પડી હોત તો કદાચ ખેડૂતને મોટું નુકસાન થવાની શક્યતા હતી. આખરે ખેડૂતોએ 100 નંબર ડાયલ કરી સમગ્ર વાતની જાણ કરી હતી. થોડી જ વારમાં અમરેલી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર વિગત જાણી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ આખરે ગરીબ મજૂરો હોવાથી માનવતા દાખવી ખેડૂતોએ સમાધાન કરી સુખદ અંત લાવાયો હતો. જેકેએસની ગુજરાતી સાથે પ્રદીપ ઠાકર, અમરેલી. છે ભાઈ તમારું કેવું ગામ? આ તમે જે આજે કપા ભર્યો અહીં મોટા ગોખરવાળાની અંદર કેટલો ભર્યો હતો? 22 ભારી તોડી હતી ને 4 ભારી વધારે. 4 ભારી વધારાની મફતની લઈ ગયા હતા એવું થયું ને? જોઈખા વગરની મફતની. એટલે 9 મણમાં 4 કિલો ઓછો. 9 મણમાં 4 કિલો ઓછો. બરોબર. 44 મણમાં તમે 10 મણ કપા જેવો 10 મણ જેવો કપા મફત લઈ ગયા. બરોબર. ચેક કરતા કેટલો નીકળ્યો? 9 મણ વધારે નીકળ્યો ને? 9 મણ વધારે નીકળ્યો. આ ભાઈનું નામ બોલાવો. સુરજભાઈ. હે ભાઈ? સુરજભાઈ. આખું નામ બોલો. સુરજભાઈ શકુભાઈ. અટક પરમાર. કયું ગામ? કતકપુરા. આ હું બન્યું તમે અત્યારે જોયું? મને આખી હકીકત કયો શું હતી? આ ઓલો મજૂરે 4 ભારી લઈ લીધી હતી ભાઈ. 4 ભારી વધારે નીકળી. 22 ભારી તોડી હતી. 22 ભારી માં 4 ભારી વધારે નીકળી. બરોબર. એક ભારી કેટલા મણની હતી? 40 કિલોની. 2 મણ. 2 મણની ભારી માં તમે 10 મણ જેવો કપા મફત લઈ લીધો. બરોબર. આખું નામ બોલો તમારું. અરવિંદભાઈ ધીરુભાઈ બાભુણી. કયું ગામ? કતકપુરા. કતકપુરા. આ કેટલી ભારી વધારે નીકળી આમાં? 4 ભારી નીકળી એટલે 9 મણ કપાસ લીધી. 9 મણ. હા 4. 9 મણ કપા વધારે લઈ ગયા ને? હા. હું તમારું આખું નામ બોલો. સાગર પરમાર વજુભાઈ પરમાર. કયું ગામ? કતકપુરા. આ તમે કેટલા જણા આવ્યા હતા અહીંયા? અમે 9 જણા હતા. આ કઈ જીનનો કપા હતો? તો તમારા તમે કોને કહેવાથી આવ્યા હતા? અમે તો જો બધા જણા એટલે ફોન અમે કીધો. ક્યાં ભાઈને? શેઠનો ફોન આવ્યો. ક્યાં શેઠ કોણ છે? શેઠ કોણ છે? શેઠની અમને ખબર નથી ભાઈ. જો અમે તમે કોનો કપા કહેવાથી આવ્યા હતા એ ભરવા? વિપુલભાઈ. વિપુલભાઈ કોણ? વિપુલભાઈ ના કહેવાથી આવ્યા હતા તમે? એટલે એને ફોન કર્યો ને મેં. તમે ક્યાં ઉતારવાના હતા કપા? અમે ખબર ના ભરીને ઉતરી. તો તમે એમને તમારે ક્યાં ઉતરી જવાનું હોય? અમે ગમે ગામડે ઉતરી જાય પછી અમારા ગામ બેસી જઈએ. કેટલા ક્યાંનો કપા છે શું છે એ તમને ખબર ન હોય? માતાજીના. તો તમે કોના કહેવાથી વધારે નાખ્યો કપા? કોઈના કહેવાથી નહીં. અમે તો હું કામ નાખ્યો? તમને મળતો નથી તમે નાખ્યો હું કામ? અમે અંદર હતા ને ઓલો ભાઈ એક હતો ને તોલાતી. તો તોલાટને કઈ લેવા દેવા હોય આમાં? એ તો કેમ ખબર? અમે તો ભાઈ નોખા બધા હોય. તમારી આખી ગેંગ હોય તમને ન ખબર હોય? એટલે ગેંગ હોય પણ અમે નોખા બધા હોય. શું નામ છે ભાઈ તમારું? હે? ભરતભાઈ. ભરતભાઈ પરમાર. આખું નામ બોલો ને. ભરતભાઈ વિરમભાઈ પરમાર. કયું ગામ? આ કેટલા મણ કપા ગયો વધારે? 9 મણની વાત હાલે છે સાહેબ. હાલે છે નહીં? તમે જોયું? તમે માનો છો વધારે ગયો? 9 મણ લીધો તો અમે તો કામ કરતા. લીધો તો એમ નહીં, ચોર્યો તો એમ. 9 મણ લીધો તો ચોરી જ કહેવાય ને? ચોરી જ કહેવાય. બરોબર ને? આ ખેડૂત કઈ રીતે બનાવે છે કપા તમને ખબર છે? ના એ તો બરોબર છે. શું બરોબર છે? એટલે ના એ તો હાસી વાત છે નહીં. તો કેમ તમે ભાઈ પકડાણા પછી તમે એમ કીધું કે આ કપા વધારે છે? પેલા કેમ નો નાખ્યો? તમારી વાત જ એવો હારો. અમને તો અમે તો અંદર હતા. અમને તો ક્યાં અંદર હતા? હા ભારી વાળતા હતા. હા તો એટલે ઈ તમને ખબર જ હોય ને. ત્યાં જ હતા તમે ભારી તમે જ વાળતા હતા. એટલે ભારી અમે નહીં. એટલે ભારી વાળા જે હતા ને બાંધવા. આમાં કોનો ભાગ હોય? એ તો અમને કાંઈ ખબર ના આવે ભાગની તો.
કપા કોનો છે? મને એમને ખબર જ ના હોય કે અમને મજૂરી આપી દીધા મજૂરી. તમને ત્યાં કેમ ઓળખે? અહીંયા આ ગામના દલાલ તમને કેમ ઓળખે? તમને કેમ ફોન કર્યો ભરવાનો? અમને તો કાંઈ ખબર જ ના, અમે ખાલી એમનો અમારો કામનો મતલબ હોય ખાલી કામ અમને મજૂરી આપી દીધી અમે ઉતરી ગમે એમ નહીં, તમને કોણે કીધું ભરવાનું? ગાડી ભરવાનું કોણે કીધું? અમે તો મજૂરી અમને થોડી ખબર પણ કોકે કીધું તો છે ને, એમને એમ કઈ તમે ભરવા થોડા આવ્યા હોય? વિપુલભાઈ કીધું. કોણે કીધું તું? વિપુલભાઈ. વિપુલભાઈ. તો વિપુલભાઈ તમે કેમ ઓળખો અહીંયા? તમારું ગામ ને માણ? આ તો એ શેઠનું નામ તો કહું છું, શું છે એમ? એમને તો ખબર ના હોય કઈ. તો તમને એ ભાઈ કીધું, એ ભાઈ તમને ઓળખતા નથી, તમારા નંબર એની પાસે છે ને? અમે તો મજૂર છે, અમારે એટલી ખબર ના હોય કે એમને. શું નામ ભાઈ તમારું? આખું નામ બોલો ને. દિનેશ લાખા. હે? દિનેશ લાખા. અટક? અટક હોય. કયું ગામ? જુનાગઢ. જુનાગઢ. હા, શું તમારું નામ છે દાદા? લક્ષ્મણ રાજેશ ગોહિલ, અચ્છા. તો યુવનગર. હે, યુવનગર ગામ. તમને કેમ ખબર પડી કે આ કપા એટલો વધારે છે? સાહેબ હું તો ઠાઠામાં હતો સાહેબ, મને તો કઈ ખબર ન એમ નહીં, તમે જ કીધું ને ત્યાં કે ભાઈ આ કે છે. એ મજૂર બધા કેવા ગયા સાહેબ, હા. મને આવીને ત્યાં કીધું, રજૂ કર્યું મને કે 4 ભારી કે લેવાઈ ગઈ છે બાપા. તો મેં અહીંયા આવીને છોકરાઓને માર્યા. મેં કહું આવું કરાય? એવું ભૂલ ના, આટલી બી ભૂલ ના કરે. ઓલા ભાઈને છતાં ખબર હતી, ભાઈને કહી દેવું જોઈએ ને સાહેબ. તો તમે એક સમજદાર જુઓ, બરોબર ને? તમને કોણે કીધું કપા ભરવાનું? અમને તો મજૂર ફોન આવ્યો સાહેબ, કોનો ફોન આવ્યો હતો? આ તોલાટનો. શું નામ છે તોલાટનું? હે? તોલાટનું નામ? વિપુલભાઈ. વિપુલભાઈ. જુનાગઢથી સાહેબ બેઠા, અમને તો કઈ ખબર ન હોય માથી કઈ શેઠી આવતા ને કોણ આવતા. ગાડી ક્યાંની છે? હવે ગાડીની તો સાહેબ ખબર ન હોય, અમને જુનાગઢ ઉતરી જાય છે ભરે. હા, નામ છે ભાઈ તમારું? ગોવિંદ. આખું નામ બોલો ને. ગોવિંદ પરવીન કારા. હે? ગોહિલ. આખું નામ હરખું બોલો. પરવીન કારા ગોહિલ. હા, કયું ગામ? માણાવદર. માણાવદર. આ કપા વધારે નીકળ્યો, તમે જ હતા એમાં? મને કઈ આમ હિસાબ તો કઈ આવતું હારવામાં તમે હતા ને? શેર ભારી લીધી. એટલે ત્યાંથી હા, શાર ભરી લીધી ને તમે? શું કામ લીધી? ઉતાવળમાં લેવાઈ ગઈ ભાઈ. ઉતાવળમાં કેમ લેવાઈ ગયું? જોઈ ખાવ ગીરની તમે અહીં જોખી નથી, ડાયરેક્ટ તમે લઈને વી ગયા ગાડીમાં નાખવા. તો તમને એટલી જ ખબર હોય ને ગા ભારી જોખવી પડે. તો જોખ્યા વગરની કેમ લઈ ગયા? એ લેવા એક તો વી ગઈ. લેવા વાળા તમે હતા, અહીંથી તમે લઈ ગયા છો. મને તો ટૂંકમાં હું સમજુ. હા, ટેક આવ્યા પછી હું અહીં લાવવાની હોય ને કાંટે, તો સીધી કાં લઈ ગયા તમે? મને એમ કે તોરે લેવો તો મેં ત્યાં તોળે લઈ ક્યાંથી હોય? ભરતા હતા ત્યાં તોળાવાનું. તો આમ હારતો હોય ને મને તો ખબર ના હોય. આમાં તમારો ભાગ છે કઈ? ના આપણે તો કઈ. હું તમારું નામ છે, કયું ગામ છે, ને આજે અહીંયા બનાવ બન્યો છે, કપાસ વધારે વયો ગયો, કેટલો વયો ગયો ને શું છે હકીકત? વિપુલભાઈ રામજીભાઈ ટીબડિયા, ગામ નાના ગોખરવાળા, અને 22 દારણમાં 44 મણમાં 9 મણમાં 6 કિલો ઓછો કપા ગયો છે, એટલો વધુ નીકળ્યો છે. એટલે 9 મણ જેવો કપા વધારે 9 નીકળ્યો? મણ જેવું નીકળ્યું. એટલે એટલો કપા વધારે જોઈખા વગરનો નાખી દીધો હતો? વિનાનો પાટો મારીને ગાડી છટકાવેલી આ લોકોએ મજૂરે. બરોબર. આ કપા કોનો છે? કપા કિરીટભાઈ કાબાભાઈ કથિરિયા મોટા ગોખરવાળા. નહીં, આ છે આ કોના માલિક કોણ? આ ક્યાં દેવાનો હતો કપા? આ માધવજીન જુનાગઢ લાલભાઈ. આ એનો જીનવાળાનો કપા હતો? હા, જીનવાળાએ ગાડી મોકલી. અચ્છા, તમે આ મજૂર તમે બોલાવ્યા હતા? નહીં, શેઠે મોકલ્યા હતા, એ કે હું ગાડી મોકલું છું. અચ્છા, તો હવે શું કરશું? આ કાયદેસર થવાનું છે કે? શેઠને ફોન કર્યો તો એણે કીધું કે એને કોઈને જવા ન દેતા, પોલીસ કેસ કરો બરોબર. એમ કીધું. પોલીસ કેસ કરવાનું કીધું ને? હા, શેઠે એમ. શું નામ છે તમારું, કયું ગામ છે ને શું પ્રોબ્લેમ, શું હકીકત છે? જયંતિભાઈ પોપટભાઈ કથિરિયા, મોટા ગોખરવાળા, તાલુકો જિલ્લો અમરેલી. મેં નાના ગોખરવાળાના વિપુલભાઈ રામજીભાઈ ટીબડિયા હસ્તક કપા વેચ્યો હતો 1450 રૂપિયા મણ. અમે એ કપા જોખવા સાંજે આવ્યા એટલે એને 22 ગાંહડી જોખી, અને એમાં 22 ગાંહડી 20 કિલોની હતી, અને બીજી 5 ગાંહડી બીજી લઈ ગયા, 4-5 ગાંહડી. એટલે એ જોખ્યો એટલે 9 મણ ને 16 કિલો થયો વધારાનો. 44 મણે 9 કિલો ને 16 કિલો. પછી મેં એ લોકોને કીધું એટલે એ લોકો માનતા નહોતા, એટલે પાછો કપા બધો જોખાયો ફરીને, એટલે એટલો કપા વધારે નીકળ્યો. પછી મેં ભરતભાઈ સુતરિયાને ફોન કર્યો, આપણા સાંસદને. એટલે એણે એમ કીધું કાયદેસર કરો, નંબર ડાયલ કરો એટલે એની PCR આવી છે અને એ લોકો બધું કરશે. પછી તમે કેસ કર્યો ફરિયાદ 100 નંબરમાં? આ 100 નંબરમાં કેસ કર્યો એટલે પછી તાલુકામાં એ લોકોને કર્યો, એટલે તાલુકાની 2 ગાડીઓ આવી, એ લોકોને અત્યારે લઈ જાય છે ને ખટારોય લઈ જાય છે એ લોકો. શું તમારું નામ છે, કયું ગામ છે, અને કાલે જે કપાસનો ઇસ્યુ થયો તો શું હતું? મારું નામ જયંતિભાઈ પોપટભાઈ કચેરિયા, મોટા ગોખરવાળા. અમે કાલે કપાસ વેચ્યો હતો 1450ના ભાવનો,
એમાં એ લોકો કપાસ જોગતા એની 3-4 ગાંહડી વધારે લઈ ગયા હતા. પછી અમે એ કપાસ પાછો જોખાયો એટલે એ એમ કહેતા હતા કે ભૂલ થઈ ગઈ છે. પછી અમે એના શેઠને ફોન કર્યો એટલે એને શેઠે કીધું અમારે એવું કાંઈ હોય નહીં, અમારે તો જે માલ આવે એ જ પૈસા દેવાના હોય છે. પછી આ પોલીસ સ્ટેશન અમે લઈ ગયા હતા ને આ મજૂરને હિસાબે કીધું જવા દો, નાના છોકરાવાળાને રોવા મીડ્યા હતા ને એવું બધું મીડ્યા ને કરગરવાન. એટલે પછી કીધું જવા દો હવે, ને એને એમ કહી દીધું કે ભાઈ અમરેલી જિલ્લામાં કપાસ એવા આવશે નહીં જોખવા આવડા કોઈ. એ રીતે પછી સમાધાન કરીને જવા દીધા.